नहीं आ बिल्डिंग आ ऐतिहासिक धरोहर है અને લગભગ 150 વર્ષ જૂની બિલ્ડિંગ છે અને ગુજરાતની મોટાભાગની બિલ્ડિંગ હોય મોરબીનો મણિમહેલ હોય એ પણ રિવોનેટ થાય આરજીટી કોલેજ છે ત્યાં પણ જો એ રિવોનેટ થતા હોય તો સરકારશ્રીને વિનંતી છે કે અહીંયા જે લાઇબ્રેરીની વાતો કરે છે તો લાઇબ્રેરીમાં વાંચન કરવાવાળો વર્ગ કેટલો પોરબંદરમાં 1% પણ લોકો વાંચતા નથી। આજનો વિદ્યાર્થી પણ વાંચતો નથી। અહીંયા તો ખરેખર મ્યુઝિયમ બનાવવું જોઈએ। ગાંધીજી પોરબંદરના છે અને જે કીર્તિ મંદિરની બાજુમાં ગાંધીજી કીર્તિ મંદિર છે ત્યાં એક મ્યુઝિયમ આવેલું છે। એ મ્યુઝિયમ ત્યાંથી લઈ અને અહીંયા મ્યુઝિયમ બનાવવું જોઈએ અને આ બિલ્ડિંગની જે ધરોહર છે એની જીવત રાખવી હોય ગુજરાતની અંદર તો આવી બિલ્ડિંગ રિવોનેટ થઈ શકે। આ પથ્થરો ઘોડા પથ્થરો છે હજી પણ આ બિલ્ડિંગમાં 100 વર્ષ કંઈ નથી થાય એમ અને નવી બિલ્ડિંગ બની છે ગાંધી સ્મૃતિ ભવન જોઈ આવો અત્યારે કે જેની 10 વર્ષમાં જ જર્જરિત થઈ અને પડવા માંડી છે। એટલે આ બિલ્ડિંગને જો સરકારથી બિલ્ડિંગોની જો ધરોહર આ ગુજરાતની જાળવવા માગતા હોય તો આને રિવોનેટ કરવા જોઈએ। બાકી જો સરકાર 15મી ઓગસ્ટ ઉપર એક દિવસના મુખ્યમંત્રીના ખાલી ધ્વજવંદન માટે 10 કરોડ ખર્ચતી હોય एक दिवस माटे ईज डिपार्टमेंट मार्ग और मकान विभाग नीचे आ बिल्डिंग है अँ एटली चोरीओ थई गई अँथी माल एटलो निकली गयो अँ एंटीक वस्तुओं थी आनी सीढ़ी थी लईने तमाम एंटीक वस्तुओं ऊपर ने बधी हती कोर्ट रूम में पण एंटीक वस्तु हती तमामनी चोरी थई गई। आ एक पण चौकीदार नथी राख्यो एटले करोड़ों रुपयाना मालनी पण अहींथी चोरी थई गई। एटले आरएनबी छे ई खाली रस्ताओमां अने टकावारीमां ज पड्युं छे। एने आवी बिल्डिंगोने जे जाळवणी करवानी छे ई पण नथी करता। बधी गढ़नो किल्लो होय के गमे ત્યાં હોય તમામ જે ऐतिहासिक पोरबंदरનો જે ઇતિહાસ સાચવીને બેઠા હતા એ તમામ બિલ્ડિંગોની અંદરની જે એન્ટિક વસ્તુઓની પણ ચોરી થઈ ગઈ છે અને આને જો રિવોનેટ કરે સરકારથી અને અર્જુનભાઈ અત્યારે મંત્રી પણ છે એટલે અહીંયા ઘણું બધું થઈ શકે લાઇબ્રેરી થઈ શકે વાંચનાલય થઈ શકે પ્રવાસીઓ આવે બહારથી तो प्रवासन विभाग ने पण અહીં સામે સુદામા મંદિર છે કીર્તિ મંદિર છે પ્રવાસન વિભાગને પણ વેગ મળે એટલે અન્ય જગ્યાએ કરોડો રૂપિયા વેડફવા કરતાં જો પોરબંદરને આવી ऐतिहासिक जो ધરોહરને જાળવી રાખવી હોય તો એ માટે મારી માગણી છે। હવે આપણે જોઈ શકીએ કે આ કોર્ટ બિલ્ડિંગ જે પાછળ તમને દેખાઈ રહી છે એ પોરબંદર શહેરમાં મધ્યમાં જે આવું મોટા એકરમાં જમીનમાં તમે જોઈ શકો છો કે આપણા રાજા સાહેબે બંધાવેલી આપેલી છે અને સુદામા મંદિરની એક્ઝેક્ટ સામે છે। તો આને આટલા વર્ષથી આઈ થિંક 20 વર્ષથી તમે જોઈ શકો કે એ બિસ્તર હાલતમાં પડેલી છે। તો સરકારશ્રીને આ ધ્યાનમાં લઈને એનું રિનોવેશન કરી અને સરસ મજાનું એમાં મ્યુઝિયમ તરીકે જો ડિવાઈડ કરીને જો એ ચાલુ કરવામાં આવે તો આપણા પોરબંદરમાં જેટલા પ્રવાસી લોકો આવે છે તો એને એક જોવાલાયક માટેનું સરસ મજાનું સ્થળ આપણે બની શકે છે। તો સરકારશ્રીને હું વિનંતી કરું કે આ ધ્યાનમાં લઈ અને જેમ બીજા હેરિટેજ આપણા ગામના છે એના કામ અત્યારે તમે જોઈ શકો ચાલુ છે બીજી ગ્રાન્ટો પણ પાસ થાય છે તો આનું પણ ધ્યાનમાં લઈને આને સરસ મજાનું પાછું નવું કરાવી અને રાજા સાહેબની જે અમૂલ્ય આપણે ભેટ આપેલી છે તો એને પાછું જીવન નવું આપી ને એને ચાલુ કરવામાં આવે ને આને મ્યુઝિયમમાં કન્વર્ટ કરી ને ચાલુ કરવામાં આવે તો આપણા પ્રવાસી જેટલા આવે છે તો એને એક જોવા માટેનું સ્થળ પર છે। જે બાજુમાં જ આપણે જોઈ શકીએ કે કીર્તિ મંદિર પણ બાજુમાં છે સામેની બાજુ સુદામા મંદિર છે પાછળ આપણું સરસ મજાનું પોરબંદરનો જે દરિયો કહેવાય એ પણ છે। તો સરસ મજાનું એક આ જે પોરબંદરના મધ્યમાં છે તો આજુબાજુ બધું છે તો આને પણ જો લઈ લઈએ સાથે પ્રવાસીઓમાં તો સારામાં સારું બની શકે છે આપણે પોરબંદરમાં બહારના પ્રવાસીઓ માટે છે। એના માટે આરએનબી જવાબદાર હોય કે સરકારી તંત્ર અલ્ટિમેટલી સરકારી તંત્ર જવાબદાર છે એના માટે અને નેતાઓની કુનેહભરી નીતિ જવાબદાર છે જે નીતિ કુનેહભરી નથી એ જવાબદાર છે। બાકી એ ઐતિહાસિક ધરોહર એ જૂનું કોર્ટનું બિલ્ડિંગ એને દિવાલો મારીને પેક કરવામાં આવ્યું છે એની જગ્યાએ આર્કિયોલોજીકલ પોઈન્ટ ઓફ વ્યૂથી જો એને રિનોવેટ કરી અને વિશ્વ ફલક ઉપર મૂકવામાં આવ્યું ત્યાં ગાંધીજીના વિચારોને લગતી કે ટુરિઝમને લગતી કોઈ કોલેજ કે અભ્યાસક્રમો ચાલુ કરવામાં આવ્યા હોત તો મને એવું લાગે છે કે 5 થી 10 વર્ષમાં પોરબંદરની અંદર યુરોપિયન વિદ્યાર્થીઓ તમને અભ્યાસ કરતા જોવા મળે અને આ એક ઇન્ટર કલ્ચર એક્સચેન્જના લીધે પોરબંદરમાં એક મોટી તકો પણ ઊભી થાત અને અહીંથી બહુ પોરબંદર છે ટુરિસ્ટ ડેસ્ટિનેશન સારું એવું બનત અહીંથી ગાઈડો સારી જાતના ઊભા થાત
ક્વોલિફાઈડ ગાઈડો ઊભા થાત અને એના લીધે શું થાત કે વિશ્વ ફલક પરથી પ્રવાસીઓ આવે અને એ ગાઈડોને છે એ ગાઈડશીપના મારફતથી રોજગારી પણ ઊભી થાત અને એ કોલેજ એ જે જગ્યા છે એમાં જો આ બધા ગાંધીજીને લગતા અને સુદામાજીને લગતા અને સારા અભ્યાસક્રમો ચાલુ કરવાથી એક વિશ્વ ફલક પર છે એ પોરબંદરનું નામ મોટું થાત. આના માટે બિલ્ડિંગ તો રેડી હતું, એના રિનોવેશનની વાત હતી ને ખૂબ જ જૂનું આર્કિયોલોજીકલ પ્લેસીસ છે અને એ ધરોહરને ખરેખર સાચવવા જેવી છે. દુનિયામાંથી લુપ્ત થતી જે ધરોહરો છે, જે ઇમારતો છે એમાંનું એ એક બિલ્ડિંગ છે અને એ તંત્રના વાંકના લીધે, નવા ગપગોળાવાળા એન્જિનિયરિંગના લીધે એ એન્જિનિયરિંગની કિંમત સમજાતી નથી આજના અધિકારીઓને. એના લીધે એ આજે દારૂઓનો અને લુખ્ખા તત્વોને અનેક બિનજરૂરી સમસ્યાઓનો અડ્ડો બની ગયું છે. જૂનું કોર્ટ બિલ્ડિંગ પોરબંદરનું 1889ની સાલમાં બન્યું હતું. આશરે 125-150 વર્ષ જેવું આ મકાન છે જૂનું. અને 2008માં પુરાતત્વ ખાતાને સોંપવા માટે માર્ગ અને મકાન વિભાગ પોરબંદર તરફથી અમને અહીંથી લેટર લખાયો હતો, પણ હાલમાં અત્યારે કંઈક એવો ઓર્ડર થયો નથી પુરાતત્વ ખાતાને સોંપવા માટેનો. પરંતુ પુરાતત્વ ખાતા તરફથી 4 કરોડની બજેટમાં જોગવાઈ કરવામાં આવી હતી અને 60 લાખ રૂપિયા કંઈક ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી છે. અને હાલની સ્થિતિમાં આ કોર્ટ બિલ્ડિંગ જૂનું જર્જરિત છે, બિનવપરાશી બિનઉપયોગી છે અને જર્જરિત અવસ્થામાં છે. અત્યારે એને લઈને કોઈ રિપેરિંગ માટે થઈને કોઈ આટલા ટાઈમમાં કોઈ આપણે રિપેરિંગ માટે કોઈ ખર્ચો કર્યો હોય કે પછી ત્યાં ચોરીની ઘટનાઓ અવારનવાર બને છે, એને લઈને કોઈ કાર્યવાહી? રિપેરિંગમાં એવું છે કે અમે હસ્તાંતરણ કરવા માટે લેટર લખી દીધો છે, એટલે હાલમાં અત્યારે અમે કોઈ રિપેરિંગ કર્યું નથી. પરંતુ ચોરીને એવી ઘટના બને છે તો હું ત્યાં સિક્યુરિટી પ્રોવાઈડ કરી દઈશ માર્ગ અને મકાન વિભાગ પોરબંદર તરફથી. તો ત્યાં આજુબાજુના વિસ્તારમાં જે કચરો અને ઝાડ પણ ઉગી ગયા છે, એટલા તો એને રિનોવેશન કે સફાઈ માટે થઈને કોઈ? રિનોવેશન તો ના કહેવાય એને, પણ સાફ સફાઈની કામગીરી હું અત્રેની કચેરીથી હાથ ધરીએ છું. જે બંધારિત જે દિવાલ બનાવવામાં આવી છે પરથી કોર્ટ બિલ્ડિંગ, એમાં કેટલો ખર્ચો કરવામાં આવ્યો? જે તે સમયે કમ્પાઉન્ડ વોલ બનાવવામાં કેટલો ખર્ચો કર્યો છે એ મને એક્ઝેક્ટ ખ્યાલ નથી, પરંતુ હું જાણીને કહી શકીશ કેટલો ખર્ચો કરવામાં આવ્યો. આ પ્રશ્ન